ખાસ કરીને પૂરું અદાની ગ્રુપ તો ફોકસમાં છે, પરંતુ અદાની ગ્રીન અને અદાની પાવર બંને જ કાઉન્ટર્સ ફોકસમાં છે અને બ્રોકરેજ રિપોર્ટનું એક ઇમ્પેક્ટ જે છે તે અત્યારે બંને જ કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યું છે. કેન્ટરનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં શરૂઆત પહેલાં આપણે અદાની ગ્રીનથી કરશું. ત્યાં તેમને ઓવરવેટ રેટિંગ સાથે તેમને કવરેજ અહીંયા શરૂ કર્યું છે અને લક્ષ્યાંક તેમને 1222 પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ કંપની 11.6 ગીગાવોટ પાવર પોર્ટફોલિયો ધરાવે છે. એટલું જ નહીં, ભારતમાં સૌથી મોટી રેન્યુએબલ એનર્જી કંપનીમાંની આ એક કંપની છે અને તેમને કંપની જે છે પોતાની રેન્યુએબલ એનર્જી ક્ષમતા પણ તેઓ વધારી રહી છે. આ કારણસે એક બુલિશ રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. ત્યાં અદાની પાવર માટે પણ તેમને ઓવરવેટ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને 595 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં 11 થર્મલ પાવર પ્લાન્ટ ધરાવી રહી છે, એક સોલર પાવર પ્લાન્ટની એક માલિકી અને સંચાલક કંપની ધરાવી રહી છે. એટલું જ નહીં, 17.5 ગીગાવોટની ક્ષમતા સાથે ભારતનો એક પ્રાઇવેટ પોતાનો ઓન થર્મલ પાવર જનરેટર એક કંપનીમાંનો આ એક કંપની ધરાવી રહી છે. એટલું જ નહીં, સુપર ક્રિટિકલ ટેકનોલોજીસનો ઉપયોગ કરનારી આ પહેલી એવી કંપની છે, કહી શકાય કે પહેલો એક પ્લેયર બની ગઈ છે અને હાલના પ્રાઇઝના હિસાબે કંપનીના વેલ્યુએશન ખૂબ જ તેમને સસ્તા લાગી રહ્યા છે અને રિસ્ક રેવોર્ડ પણ ખૂબ જ વ્યાજબી લાગી રહ્યું છે. આ કારણસર આપણને અહીંયા ઓવરવેટ રેટિંગ અહીંયા આપણને જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને બંને જ કહી શકાય કંપનીઓ માટે એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જે કારણસર અત્યારે આપણને સારી એવી ખરીદારી સાથે કારોબાર થતા જોવા મળી રહ્યા છે. જી, તૃપ્તિ આભાર આપનો આ બંને સ્ટોક્સ પર માહિતી માટે. તો કુનાલ, વ્યૂ લઈએ. અદાની પાવર તો ફ્યુચરમાં નથી, સ્પોટ કાઉન્ટર છે અને એની સાથે અદાની ગ્રીનનું અત્યારે F&O એક્શન જોઈએ તો લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, લગભગ 4.5% મજબૂતી છે, 0.5%થી વધુના આપણને ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે અને સાથે અદાની પાવર બંને કંપનીઓ માટે વ્યૂ. આઈ થિંક અડાની ગ્રીનની પહેલા વાત કરીશ. આઈ થિંક સેટઅપ સારું છે. ઓલરેડી સ્ટોક એક ઓવરસોલ્ડની ટેરિટરીમાં હતો, ત્યાંથી આપણે સારું રિવર્સલ પેટર્ન જોયું છે. જે રિસન્ટ સ્વિંગ આવ્યો હતો સ્ટોકનો એ પણ નીકાળી દીધો છે 870, તો એ સ્ટ્રોંગ મોમેન્ટમ દેખાય છે. તો 870 સ્ટોપ લોસ પકડીને ચાલો અને હાલ લેવલ્સ ઉપર તમને 960 અને 1020 આ બે ટાર્ગેટ્સ આવી શકે છે અડાની ગ્રીનમાં. તો વ્યૂ બુલિશ છે અડાની પર. ઓકે, તો અદાની ગ્રીન 1020 સુધીના એક લેવલ્સને તમે ધ્યાનમાં રાખી શકો છો. તો એ સાથે જ એક બ્રેક